મને શ્રી મેઘજીભાઈ ચાવડા. હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્પર્ધાના આગળના દિવસથી જ ભોજનની સુવિધા, સ્પર્ધકોને ટી શર્ટ તેમજ સ્પર્ધા સમય મર્યાદામાં પૂર્ણ કરનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સ્પર્ધાની પ્રસ્થાન રેખા ખાતે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગની એક મેડિકલ ટીમ દ્વારા સારવારના સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પગથિયા પર સ્પર્ધકને કોઈ ઈજા ન થાય તેના માટે પણ 2 ડોળીની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. પગથિયા ઉપર સ્પર્ધકોને જરૂર પડે તો તેના માટે દર 200 પગથિયા દીઠ એક વ્યાયામ શિક્ષક અથવા ટ્રેક ઇન્સ્ટ્રક્ટરને ફરજ સોંપવામાં આવે છે.